આજે હું તમારી સાથે શેર કરીશ ગાંઠિયાની રેસીપી। ગાંઠિયા એક એવી વસ્તુ છે કે ગુજરાતીઓના ઘરે બધાની ઘરે હોય જ છે। કોઈ રેડીમેડ લાવે કે કોઈ ઘરે બનાવે, પણ કોઈની ઘરે ના હોય એવું બને જ નહીં, કેમ કે બધાના ઓલ ટાઈમ ફેવરેટ છે। તો ચલો શરૂ કરીએ। અહીંયા મેં અડધો કપ ઓઇલ લીધું છે અને એ જ કપ ભરી અને સેમ એટલું પાણી લીધું છે। એની અંદર મેં 1.5 ચમચી મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો, પણ ગાંઠિયામાં આપણે થોડુંક ચડિયાતું મીઠું હોય તો વધારે સારું લાગે। અને 1 ચમચી સોડા એડ કર્યો છે, ખાવાનો સોડા, જે આમાં ગાંઠિયાનો સોડા સ્પેશિયલી મળે જ છે, પણ મેં જે ઘરે આપણે યુઝ કરતા હોય એ છે એ જ લીધો છે। જો તમારી જોડે ગાંઠિયાનો સ્પેશિયલી સોડા હોય અથવા તો માર્કેટમાંથી લાવ્યા હોય તો એ એડ કરી શકો છો। અને 3 કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે। ચણાનો એ જ લોટ જે આપણે ઘરે દળીને રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ। અને એમાં મેં 2 ચમચી અજમો મસળીને એડ કર્યો છે અને 1 ચમચી જેવા કાળા મરીને ખાંડી લીધેલા છે ઝીણા, અને કાળા મરી એડ કર્યા છે। હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું તો એ મિશ્રણથી આપણે એનો લોટ બાંધી લેવાનો છે। લોટ આપણે આ જેટલું પાણી આપણે બનાવ્યું છે તો આપણે એડ કરી જ દેવાનું છે અંદર, અને એનો જે રીતનો આપણે કઠણ લોટ બંધાય એ રીતનો લોટ બાંધી લેવાનો છે। પહેલાં આપણે એનો કઠણ લોટ બાંધીશું, પછી આપણે જેમ જેમ એને ફ્રાય કરવાનું થાય એ રીતે આપણે એને ઢીલો કરતો જવાનો છે, પણ કેમ કે ડબલ વાર મસળાય એની માટે આ રીતનો સરસ એવો કઠણ લોટ બાંધી લીધો છે। અને સાઈડમાં મેં ઓઇલને પણ ગરમ કરવા રાખી દીધું છે। ઓઇલ ગરમ થાય એટલે સાઈડમાં થોડું ગરમ થવા લાગે એટલે સાઈડમાં આપણે આ રીતે થોડો લોટ લઈ અને પછી એમાં થોડુંક પાણી એડ કરી અને થોડું એડ કરતું જવાનું, એને આ રીતે મસળતું જવાનું અને સરસ એવો ઢીલો એનો લોટ તૈયાર કરી લેવાનો। જો તમને ગાંઠિયા પાડતા વચ્ચે આ રીતે ના ફાવે તો બધો જ લોટ તમે ઢીલો કરી શકો છો એકસાથે, પણ જો તમને ફાવે તો જેમ જે બેચ પાડતા જાઓ એમ આ રીતે ઢીલો કરતા જવાનું થોડો લઈ। અને આપણે આ રીતે એટલા માટે કરવાનું કે ડબલ વાર મસળાય એટલે ગાંઠિયા બહુ સરસ બને। હવે તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। મારી જોડે આ રીતે ગાંઠિયાનો સરસ એવો જારો છે તો એ જારામાં જ હું પાડીશ। જો તમારી જોડે ના હોય તો પેલું આપણે સેવને એવું પાડતા હોય છે એમાં પણ ગાંઠિયાનું જે બીબું હોય એ એડ કરી અને એનાથી પણ પાડી શકાય, પણ આમાં સરસ એવા બને છે ગાંઠિયા, અને ફટાફટ અને વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો પણ બની જાય। હવે એની ઉપર મેં થોડું ઓઇલ લગાવી લીધેલું છે આગળ પાછળ, અને જારાને આ રીતે મૂકી અને પકડી રાખવાનો છે અને આ રીતે ઘસી લેવાના છે લોટને। આ રીતે સરસ એવું ઘસતા જવાનું છે ઉપરથી નીચે લઈને। મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જારાને આપણે ઘસીએ ત્યારે પ્રેશર આપીએ ત્યારે આ જે તેલનું વાસણ છે ઉછળે નહીં, કેમ કે આ ગાંઠિયા પાડવામાં એવું બહુ થતું હોય છે। તો બને ત્યાં સુધી કોઈ બીજું વ્યક્તિ હોય તો એની હેલ્પ લઈ લેવાની અને કઢાઈ અને જારો પકડી રાખીને આપણે ઘસી લેવાનું, અને ફટાફટ ઘસી લેવાનું એટલે ગરમ ના થઈ જાય જારો। અને પછી આ જે ગાંઠિયા છે એના બબલ્સ એકદમ ઓછા ના થઈ જાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે બબલ્સ એકદમ સરસ ઓછા થવા લાગ્યા છે અને તમને લાગશે કે ઉપરથી ક્રન્ચી થઈ ગયા છે ગાંઠિયા, એટલે આપણે એને કાઢી લઈશું। આ રીતે આપણે બધા જ ગાંઠિયાને એ રીતે ઘસી અને પાડી લેવાના છે। પહેલી વાર જે એડ કરશું એટલે એવું લાગશે કે નાના પડે, પછી તમે જોઈ શકો છો કે સરસ એવા લાંબા ગાંઠિયા પણ પડે છે। અને એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે। એમાં કોઈ ખાસ વધારે વસ્તુ એડ કરવાની પણ જરૂર નથી, બધી ઘરની જ વસ્તુથી બની જતી રેસીપી છે। અને આપણે ઘરે બહાર કરતાં હેલ્ધી તેલ જે આપણે ફ્રેશ ઓઇલ વાપરીએ છીએ અને સોડા પણ થોડો એડ કરીએ તો આપણા બોડી માટે નુકસાન ઓછું કરે। એટલે જો તમને બહારના ગાંઠિયા ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો। અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને શેર જરૂરથી કરજો। આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય।